વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની કે જ્યાં નવસારીના બિલીમોરામાં પાલિકાની ચૂંટણીમાં ઈવીએમમાં ખામી સર્જાયાના સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 2 ના બૂથ પર ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ છે। કોંગ્રેસના ઉમેદવારે કોંગ્રેસનું બટન ન દબાતા ગરબડીનો આરોપ લગાવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રીવોટિંગની પણ અહીં માંગ કરી છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ઈવીએમ મશીન પર સવાલ ઉઠાવ્યા। 1.5 કલાકથી વધુ સમયથી ઈવીએમમાં ખામી હોવા છતાં મશીન ન બદલાયાનો તેમણે આરોપ લગાવ્યો છે। આ સાથે જ રીવોટિંગની પણ અહીં માંગ કરવામાં આવી છે। નવસારીના બિલીમોરા પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ના બૂથ પર ઈવીએમમાં ખામી સર્જાયાના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવારે હાલ તો કોંગ્રેસનું બટન ન દબાતા ગરબડીનો પણ આરોપ લગાવ્યો છે। અહીં જે મતદારો આવી રહ્યા છે અને તેઓ જે નથી દબાવી શકતા કોંગ્રેસનું બટન, આ પ્રકારનો આરોપ લગાવ્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલે। આ સાથે જ શૈલેષભાઈએ રીવોટિંગ કરવાની પણ અહીં માંગ કરી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ કે જેમણે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે। વોર્ડ નંબર 2 માં અત્યારે ઈવીએમ ખોટકાયું છે, પણ ઈવીએમ ખોટકાય એ વાત નવાઈની નથી, પરંતુ ઈવીએમ માં 6 નંબરનું બટન જે રામબાબુ શુક્લાની ઉમેદવારી છે અને એ આ વોર્ડમાં હોટ ફેવરિટ છે, કોંગ્રેસના ઉમેદવાર છે, ત્યારે એમનું બટન જ્યારે પર્ટિક્યુલર એક જ બટન બગડે ત્યારે શંકા ઉપજાવે એવી વાત છે અને અહીંયા વોટિંગ ચાલુ કરાવવાની વાત કરે છે। અમે કોઈ પણ સંજોગે થવા દેવાના નથી। અમે આગળ પણ ઈવીએમ પર અનેક વાંધાઓ આપી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટી પણ વાંધાઓ ઉઠાવી ચૂકી છે। ક્યાંક ને ક્યાંક ઈવીએમ શંકા ઉપજાવે એવી વાત છે। આ એક ખરેખર જાણીબૂજીને કરવામાં આવેલું ષડયંત્ર છે અને એને અમે હાઈકોર્ટ સુધી લઈ જઈશું અને આ જે વોર્ડ છે અને આ જે બૂથ છે એને રીકાઉન્ટિંગ માટે અને રીવોટિંગ માટેની અમે માંગણી કરીશું।